Hello students, good evening to all. Let's talk about exercise 1.4 question number 2. Okay, first question we have talked about this question in previous lecture. Okay, now let's start second sum. Here is the second sum, 17 by 8. Okay, 17 by 8 is equal to 17 by 2 cube. હાલા સ્ટાર્ટ કરો અહીંથી લખવાનું. ક્વેશ્ચન તો યાદ છે ને આપણને. ક્વેશ્ચન નંબર 1 માં જે 10 આપણે કાલે સમ કર્યા એમાંથી જેમાં ટર્મિનેટિંગ આવતું હોય ને એનું જ કરવાનું છે. નોન ટર્મિનેટિંગ અને રિકરિંગ આવતું હોય એનું નથી કરવાનું. યાદ છે ને ક્વેશ્ચન? એટલે 17 by 8 એનું થશે 17 by 2 ક્યુબ. હાલો મેં શું કીધું હતું કાલ તમને કે નીચે 2 ટૂંકમાં નીચે 2 ને 5 બે એક સરખી પાવરમાં તમારે લેવાના. એટલે અહીંયા 2 ક્યુબ જ આવે છે, એટલે જે ઘટતું હોય એનાથી મલ્ટીપ્લાય કરવાનું. 5 ક્યુબ ઘટે છે એટલે જે ઘટતું હોય એનાથી કરવાનું. જે ડેફિસિટ છે એ આપણે ભરવાની ઉપર નીચે. એટલે ઉપર નીચે 5 ક્યુબ થી મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે આ રીતે આ સ્ટેપ આવશે. યાદ છે ને બેટા? ડાઉટ હોય તો પૂછજો. કાલનો સમ. વિવેક, ઓમ, વંદન, યાદ છે ને બેટા બધાને? 5 ક્યુબ ઘટે છે એટલે 5 ક્યુબ આપણે લેવું પડે. હાલો 5 ક્યુબ એટલે કેટલા થાય? 125 અને ઇન્ટુ 17 કરવાનું છે ઉપર. એટલે એને મલ્ટીપ્લાય કરો. એટલે 2125 એટલે ન્યુમરેટરમાં 2125 આવશે. અને નીચે મેં કીધું હતું ને 5 ને 2 નું કોમ્બિનેશન હોય એટલે જેટલી પાવર હોય ને એટલા 0 મૂકી દેવાના. એટલે 1000 થશે નીચે. અને 3 0 આવ્યા એટલે આ બાજુ તમારે લેફ્ટ સાઈડમાં 3 પોઈન્ટ શિફ્ટ કરવાના. એટલે પોઈન્ટ પછી 3 ડિજિટ આવવા જોઈએ ટૂંકમાં. એટલે અહીંયા પોઈન્ટ આવશે 2 પછી. એટલે 2 પોઈન્ટ, આન્સર ખોટો છો ભાઈ. 2.2125 ન આવે. આન્સર લખવામાં ભૂલ છે. અહીંયા પોઈન્ટ આવશે ને 2 પછી એટલે 2.125 આવે. 2.125 આ લખવામાં ભૂલ થઈ છે. અહીંયા 2.2125 લખાઈ ગયું. જો આગળ 2 ખોટો છે. તમારે તો અહીંયા 3 ડિજિટ ગણી લેવાના અને પછી પોઈન્ટ મૂકી દેવાનું અહીંયા. એટલે 2.125. હાલો પછી જુઓ થર્ડ સમ જુઓ જઈ. થર્ડ ટર્મિનેટિંગ હતું કે નહોતો? આ નથી. એટલે ટર્મિનેટિંગ હોય તો જ આ રીતે થાય. એટલે થર્ડ છે એ ટર્મિનેટિંગ નથી. હાલો એટલે થર્ડમાં નહીં થાય. એટલે 4th આવશે સીધો. હાલો ફોર્થ સમ છે 15 by 1600. એટલે એના ફેક્ટર આપણે આગલા સમમાં પાડેલા જ છે. 1600 એટલે 2�6 અને 5 સ્ક્વેર થાય છે. 15/2�6 5 સ્ક્વેર. હાલો કેટલા ઘટે બોલો છે આમાં?
સરખી પાવર કરવાની એટલે 2:6 મોટી પાવર એમને એમ રાખવાની એટલે 5:6 કરવું છે આપણે બેમાં સેમ પાવર કરવાની છે તો કેટલા ઘટે હા એટલે 5:4 ઘટે બરાબર સમજાણું ને એ વસ્તુ એટલે આપણે ઉપર નીચે 5:4 વધારાના મૂકવાના એક્સ્ટ્રા લાડ્યું કરેલું છે જા સ્ટેપ એટલે ઉપર 5:4 આવ્યા નીચે 5:6 થઈ ગયું 5:4 એટલે 625 થાય 5:4 એટલે 5 5 જા 25 25 5 જા 125 ને 125 5 જા 625 એટલે 5:4 થશે ન્યુમરેટરમાં 625 ને એને મલ્ટીપ્લાઈડ બાય પાછું 15 છે $9375 આવ્યું 9375 અને અપોનમાં જો 2 ને 5 નું કોમ્બિનેશન સરખી પાવર 6 એટલે 6 0 આવે એટલે 10 લાખ આવે નીચે 6 zeros એટલે 10 lakhs એટલે તમારે 6 હે હા ચાલે હાલો 9375 ને આ બાજુ 6 પોઈન્ટ ખસેડો એટલે અત્યારે તો 4 જ ડિજિટ છે ને 9375 એટલે અહીંયા પોઈન્ટ નો મુકાય તો 9 પોઈન્ટ પછી 4 જ ડિજિટ આવે આપણે પોઈન્ટ પછી 6 ડિજિટ કરવાના છે એટલે 2 0 એક્સ્ટ્રા કરવા પડશે એટલે આમ આન્સર આવશે 0.009375 ગણી લેવાનું છે એટલે પોઈન્ટ પછી 6 આંકડા 6 ડિજિટ થવા જોઈએ 1 2 3 4 5 6 કારણ કે 6 0 છે એટલે પોઈન્ટ પછી તમારે 6 ડિજિટ સેટ કરવાના પછી ફિફ્થ સમમાં નથી આવતું 6th આવશે સીધો એટલે 23/2 ક્યુબ 5 સ્ક્વેર એમાં એક 5 ઘટે છે 2 ક્યુબ તો છે 2 ની 3 પાવર છે 5 ની ખાલી 2 પાવર છે એટલે એક 5 ઘટે એટલે ઉપર ને નીચે એક 5 મૂકવાના ઉપર 5 આવી ગયો નીચે 5 ક્યુબ થઈ ગયો બહુ ઈઝી છે તો 23 5 જા 115 નીચે આવશે 1000 એટલે 0.115 હાલા 6 સમ થયો પછી 7 નથી આવતો 8 આવે છે ડાયરેક્ટ 8 માં જે 6/15 અને મેં કીધું હતું ને એકચ્યુઅલ રેશિયો છે 2/5 છે 3 કટ થઈ જાય છે એટલે નાનામાં નાનો રેશિયો કરવાનો આ 6/5
15 છે, સોરી 6/15 માં તો એક ફેક્ટર 3 આવે છે, અને આપણે ટર્મિનેટિંગમાં પાછો 3 છે એ ફેક્ટરમાં ન ચાલે ને, આપણે 2n અને 5m જોઈએ, એટલે 2 ને 5 ના જ ફેક્ટર હોવા જોઈએ. આમાં 3 છે પણ એ 3 છે ને ઉપર કપાઈ જાય છે, કટ થઈ જાય છે, એટલે આપણે નાનામાં નાનો રેશિયો સ્મોલેસ્ટ રેશિયોમાં કન્વર્ટ કરવાનું. એટલે એકચ્યુઅલ આ 6/15 છે એ 2/5 છે. હાલ એટલે અહીં કેટલા ઘટે ગયો છે, નીચે 5 તો છે એટલે 2 ઘટે ને, એટલે ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય થશે, એટલે 4/10 થઈ ગયું ટૂંકમાં. અને 4/10 એટલે 0.4. The ninth sum. (35/50) ડિનોમિનેટર ને ફેક્ટરાઇઝ કરો એટલે 35 અપોન શું આવ્યું તો આગલા સમમાં જોઈ લ્યો. ક્વેશ્ચન નંબર 1 માં 5² અને 2, એટલે ઉપર નીચે 2 ઘટે છે, એટલે 2 થી મલ્ટીપ્લાય કરો, ઉપર 2 આવશે, નીચે 2² થઈ ગયું, એક 2 વધી ગયો ને, એટલે 2 ને બદલે 2², અને 35 2 જા 70, 70 બાય થશે 100, એટલે કે 0 કટ થાય, એટલે 7/10 આવશે, and 7/10 is equal to 0.7. ના પોઈન્ટ પછી પાછળના 0 ની વેલ્યુ નહીં હો, એ ખાસિયત રાખજો. 0.7 કયો કે 0.70 કયો, એ બે એક જ કહેવાય. આ પાછલા 0 ની કોઈ વેલ્યુ નહીં, આગળ અહીંયા હોય તો પાછી વેલ્યુ ખરી હો. 0.07 હોય તો એ 0 પાછો કાઢી ન શકાય તમે, એ પાછું 0.07 એ આના કરતા નાનો નંબર થયો, 0.7 કરતા 0.07 નાનો છે, એનાથી 10મા ભાગનો છે, એટલે આ 0 ની વેલ્યુ ખરી, પાછળનાની નહીં. Okay, so let's start question number 3. First of all, read the question. The following real numbers have decimal expansions as given below. આ બધા તમને ડેસિમલ એક્સપાન્શન આપેલા છે. ડેસિમલ એટલે પોઈન્ટ વાળા. આપણે વાત થઈ ને તો રેશનલ ઇરેશનલ બે નંબરને તમે આમ બતાવી શકો અને એનું ડેસિમલ એક્સપાન્શન થી એ બતાવી શકો, બે રીતે બતાવી શકાય. આમ બતાવો તો p/q ફોર્મ કહેવાય, અને આ છે એ ડેસિમલ ફોર્મ છે. એકની એક વસ્તુને લખવાની બે રીત છે, આ બે નંબર એક જ છે, અલગ અલગ નથી. પણ ડેસિમલ એક્સપાન્શન થી આપણને એ ખબર પડે કે જો ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન હોય કે નોન ટર્મિનેટિંગ રિકરિંગ હોય તો એ રેશનલ છે એમ ખબર પડે, અને નોન ટર્મિનેટિંગ અને નોન રિકરિંગ થતું હોય ને તો ઇરેશનલ છે એમ ખબર પડે ડેસિમલમાં. ઓકે, ત્યારે p/q ફોર્મમાં તમે એટલું પરફેક્ટ ન કહી શકો. ડેસિમલ એક્સપાન્શનમાં કન્વર્ટ કરો તો તમને પરફેક્ટ આઈડિયા આવે કે ભાઈ ટર્મિનેટિંગ છે તો રેશનલ જ હોય,
અને નોન ટર્મિનેટિંગ ને રિપીટિંગ હોય ને તો એ રેશનલ જ હોય, પણ નોન ટર્મિનેટિંગ ને નોન રિપીટિંગ થશે તો ઇરરેશનલ થશે. એટલે અહીં તમને આ રીતે આપ્યું છે ડેસિમલ એક્સપાન્શનમાં. હવે જુઓ ક્વેશ્ચન. ઇન ઈચ કેસ એટલે ત્રણ સમમાં 3 સમ આપ્યા ટોટલ. ડિસાઇડ વેધર ધે આર રેશનલ ઓર નોટ. રેશનલ છે કે નથી એ તમારે ડિસાઇડ કરવાનું છે. અને પછી શું કે છે, ઇફ દે આર રેશનલ, જો રેશનલ હોય તો એનું p by q ફોર્મ ગોતી અને વોટ કેન યુ સે અબાઉટ ધ પ્રાઇમ ફેક્ટર્સ ઓફ q, અને પછી q ના પ્રાઇમ ફેક્ટર્સ કેવા છે એ તમારે કહેવાનું છે, જો રેશનલ હોય તો, અધરવાઇઝ નોટ. ઓકે, તો આ ટાઈપનું ક્વેશ્ચન છે. લખો સમ નંબર 1, 43.12345678 9. તો જો અહીંયા તમે જુઓ આ 9 આગળ આ પૂરું થઈ ગયું ને, એટલે ટર્મિનેટિંગ છે. ત્યાં નોન ટર્મિનેટિંગ હોય ને તો તે લોકો આમ ડોટ 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 કરવા પડે ને. જે હું તમને કહું તમે ખાલી 0.3 લખો તો એ ટર્મિનેટિંગ થઈ ગયું. તમારે રિકરિંગ છે અને નોન ટર્મિનેટિંગ છે એ બતાવવા માટે આમ 3 3 3 3 આમ કરવું પડે ઇન્ફાઇનાઇટ સુધી, અને કાં તમારે 0.3 બાર કરવું પડે. બારનો મતલબ શું થયો કે રિપીટિંગ, આ રિપીટિંગ, બાર એટલે રિપીટિંગ, એટલે 3 3 રિપીટ થાય છે ઇન્ફાઇનાઇટ સુધી, એટલે નોન ટર્મિનેટિંગ છે. પણ તમે આમ લખો એટલે આ 3 આગળ આ પૂરું થઈ ગયું ને, ક્લોઝ થઈ ગયું, એટલે ટર્મિનેટિંગ થઈ ગયું એવું છે. અહીંયા 9 પછી આગળ આમ ડોટ 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 નથી કર્યું, એટલે આ 9 આગળ આ પૂરું થઈ ગયું એમ માનવાનું છે. એટલે લખો ગિવન નંબર હેઝ ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન. અને પછી લખો નીચેની લાઈનમાં therefore it is a rational number. હવે તમારે આનું p by q ફોર્મ કાઢવાનું નથી. તમે ક્વેશ્ચન વાંચો, ક્વેશ્ચનમાં શું કહે છે કે આ જે નંબર છે એનું p by q ફોર્મ હોય તેમાં q ના ફેક્ટર કેવા હશે. તો આપણને ખબર છે આ ટર્મિનેટિંગ આવ્યું એટલે q ના ફેક્ટર છે એ 2n અને 5m ના ફોર્મમાં જ હોય, ને તો ટર્મિનેટિંગ કોઈ દિવસ થાય નહીં. એટલે આ ટર્મિનેટિંગ છે એટલે એના q ના ફેક્ટર છે ને નીચેના ડિનોમિનેટરના એ 2 અને 5 માં જશે. એમાં 3 7 કે 11 કે એવો કોઈ ફેક્ટર નહીં હોય. જો એવો ફેક્ટર હોય તો એ ટર્મિનેટિંગ જ ન થયું હોય. એઝ પર થિયરમ આપણે કાલ કર્યું 1.5 and 1.7. તો ઇટ ઇઝ અ રેશનલ નંબર. લખો therefore in its p by q form prime factors of q must be either 2 or 5 or both. Okay, prime factors of q must be either 2 or 5 or both. Okay, let's start second sum. Hello, 0.120 1200 12000 124 times 0 અને પછી ડોટ 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 છે. જો આ કેવું એક્સપાન્શન છે બોલો જોઈએ. ડેસિમલ એક્સપાન્શન ક્યુ છે? હા, નોન ટર્મિનેટિંગ અને નોન રિપીટિંગ. તો ડોટ 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 આવ્યું એટલે ઇન્ફાઇનાઇટ સુધી જાય છે એટલે નોન ટર્મિનેટિંગ. અને આમાં તમે જુઓ ને તો પેલા 1 0 આવ્યા, પછી 2 0, પછી 3 0, એટલે રિપીટ નથી થતું ટૂંકમાં. કાલે મેં કીધું હતું ને આ રીતનો નંબર હોય ને 1 0 ધારો કે, પછી 1 1 0 1 1 1 0, એટલે સમજવાનું કે આમાં પેલા 1 1 આવ્યો, પછી 2 1, એટલે એક જ સરખા નંબર રિપીટ નથી. બરાબર, આ ઈ ટાઈપનું છે. એટલે નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ, અને નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ હોય તો કેવો નંબર થાય? રેશનલ થાય કે ઇરરેશનલ? ઇરરેશનલ. વેરી ગુડ. અને ઇરરેશનલ હોય તો આપણે કાંઈ કરવાનું થતું નથી, કારણ કે એનું p by q ફોર્મ જ ના મળે. તો પછી એમાં q ના ફેક્ટર વિશે કાંઈ વાત કરવાની રહેતી જ નથી. આપણે ક્વેશ્ચનમાં ચોખ્ખું કીધું કે જો
રેશનલ હોય તો જ તમારે એના પી બાય ક્યુ ફોર્મમાંથી ક્યુ ના ફેક્ટર વિશે કહેવાનું છે. એટલે લખવાનો આન્સર, given number shows non-terminating, non-repeating decimal expansion. Therefore, it is an irrational number. Hello, third. Hello, last question of this exercise as well as of this chapter also. બરાબર, આ સમ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. લખો ડેસિમલ એક્સપાન્શન, લખો 43.12345678 બાર. All these 9 digits are repeating. ઉપર 12 આવ્યો એટલે 9 ડિજિટ રિપીટ થાય છે. હવે તો પેલા તો ડેસિમલ એક્સપાન્શન ક્યુ છે એ લખો ને એના ઉપરથી રેશનલ છે કે ઇરેશનલ ઈ કહેવાનું છે. એટલે પેલા સ્ટેપમાં આપણે ઈ કરશું. તો લખો given number shows non-terminating, repeating decimal expansion. Therefore, આ લાઈન લખો. Therefore, it is a rational number. બરાબર છે ને? નોન ટર્મિનેટિંગ ને રિપીટિંગ ઉપર 12 આવ્યું એટલે રિપીટિંગ છે, એટલે કેવો નંબર થાય? રેશનલ. Therefore, it is a rational number. હાલ હવે આ રેશનલ નંબર થયો એટલે એને પી બાય ક્યુ ફોર્મ તો હોય જ. દરેક રેશનલ નંબરને આપણે પી બાય ક્યુ ફોર્મમાં બતાવી શકીએ. બરાબર, એ છે એવરી રેશનલ નંબર કેન બી રિપ્રેઝેન્ટેડ ઇન ધ ફોર્મ ઓફ પી બાય ક્યુ. પણ હવે આમાં ક્યુ ના ફેક્ટર કેવા હશે બોલો જી? 2 અને 5 ના ફોર્મમાં જ હશે. હા, 2 ને 5 ના ફોર્મમાં હોય તો ટર્મિનેટિંગ હોય. એટલે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન થતું હોય ને તો 2 ને 5 ના ફોર્મમાં હોય. આ ટર્મિનેટિંગ નથી, આ નોન ટર્મિનેટિંગ છે. એટલે આમાં 2 ને 5 સિવાયનો બીજો એકાદો ફેક્ટર હોવો જોઈએ. કાં 3 હશે, કાં 7 હશે, ગમે એ ટૂંકમાં કંઈક 2 ને 5 સિવાયનો એક ફેક્ટર આના ક્યુમાં હશે જ, તો જ આ નોન ટર્મિનેટિંગ થાય. રેશનલ છે એ વાત સાચી. રેશનલમાં તો બે ફોર્મ છે ને, ટર્મિનેટિંગ હોય તો રેશનલ થાય અને નોન ટર્મિનેટિંગ રિપીટિંગ હોય તો કહેવાય તો રેશનલ જ. એટલે રેશનલ છે એ વાત પાકી, પણ ટર્મિનેટિંગ નથી. બરાબર, પણ નોન ટર્મિનેટિંગ રિપીટિંગ છે. એટલે રેશનલમાં નોન ટર્મિનેટિંગ રિપીટિંગ હોય તેને 2 ને 5 સિવાયનો એક વધારાનો ફેક્ટર હોય. ઓકે, એટલે લખો in its p by q form. બહુ બ્લર આવ્યું છે એટલે હું બોલું છું. જો I will dictate. In its p by q form, prime factors of q, denominator નું જોવાનું, q નું ન્યુમરેટર નથી જોવાનું. prime factors of q must have at least one factor
other than 2 and 5 અથવા 2 or 5 લખો. 2 ને 5 બે હોવા જ જોઈએ એવું જરૂરી નહીં. એકલો 2 હોય તોય ચાલે, એકલો 5 હોય તોય ચાલે, અને 2 ને 5 બે ભેગા હોય તોય ચાલે. પણ 2 ને 5 સિવાયનો એટલીસ્ટ એટલે ઓછામાં ઓછો એકાદો તો બીજો કોક હશે જ. એમ 2 ને 5 હોય એની હારે બીજો એકાદો હોવો જ જોઈએ, 3 કા 7 કા ગમે, કારણ કે આ નોન ટર્મિનેટિંગ અને રિપીટિંગ છે. એટલે આને આપણે P by Q ફોર્મ નથી બતાવવાનું, પણ એનો Q માં કયા ફેક્ટર હશે એ આપણે જજમેન્ટ આપવાનું છે. એટલે આમાં 2 ને 5 સિવાય ઓછામાં ઓછો એક ફેક્ટર હોવો જોઈએ. ઓકે, અહીંયા ફર્સ્ટ ચેપ્ટર આપણે પૂરું થઈ છે. હવે 30% ના હિસાબે કેટલો કોર્સ આપણે કાઢવાનો છે, બરાબર, એ એકવાર આખી PDF હું વ્યવસ્થિત જોઈ લઉં અને પછી બુક લઈને જ બેસશું. અને હું તમને જે કેન્સલ કરાવું એ બધું તમે પેન્સિલથી કરજો, બુક ન બગાડતા. પેન્સિલથી એમાં આ રીતે આમ ચોકડી મારી દેજો એટલે ખબર પડે કે એટલો પોર્શન આ વર્ષ પૂરતો આ કોરોનાને લીધે આપણને એટલો બેનિફિટ મળ્યો છે. આમ તો 30% ઓછું થઈ જાય એટલે ઘણું. મારા ખ્યાલથી પ્રૂવ ધેટ વાળા સમ્સ જો કાઢી નાખશે ને તો બહુ જ ઈઝી પડશે તમને. ઓકે, તો આજે આ ચેપ્ટર પૂરું કરીએ ને આજે ક્લોઝ કરીએ અહીંયા, બરાબર. પછી કાલથી એક નવું સ્ટાર્ટ કરશું. ઓકે, બાય.